તો હાલો ફ્રેન્ડ્સ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। તો ફરીથી એકવાર તમારું મારી ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મટનના ખીમાવાળા સમોસા। તો ખીમાના સમોસા બનાવવા માટે અહીં આપણે જોઈશે 1 કિલો ડુંગળી। તો ડુંગળીને આપણે આ રીતના ઝીણી ઝીણી બારીક સમારી લઈશું। તેમાં બિલકુલ બી પાણી હોવું ના જોઈએ, આ રીતના એકદમ કોળી હોવી જોઈએ, તો સમોસા આપણા સરસ બનશે। ને હવે આપણે એડ કરીશું એમાં બકરાનો ખીમો। તો ખીમો અહીંયા આપણે 1 કિલો ડુંગળી લીધી છે, તો 1.5 કિલો જેટલો આપણે ખીમો જોઈશે। તો ખીમો વધારે હશે તો સમોસા ખાવામાં સરસ લાગશે। તો ખીમાને આપણે આ રીતના સારી રીતના ધોઈ એને ઉબાડીને આ રીતના સરસ કોળો કરી લેવાનો। તો સમોસા તમારે 15 થી 20 દિવસ માટે રાખવા હશે તો પણ બગડે નહીં। તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું। તેમાં લઈશું આપણે 2 મોટી જેટલી ચીલી ફ્લેક્સ। એમાં લઈશું 1 મોટી ચમચી જેટલો મરીનો પાવડર, 1 થી 1.5 ચમચી જેટલો। એમાં એડ કરીશું હવે શેકેલા જીરાનો પાવડર। એનો ફ્લેવર શેકેલા જીરાનો પાવડર ને ફ્લેવર એકદમ સરસ આવશે। તો અહીંયા આપણે 2 થી 3 મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈશું। હવે લઈશું 1 વાટકી જેટલા આપણે લીલા ધાણા, 1 વાટકી જેટલા આપણે લઈશું ફોડીનાના ફ્રેશ પાન, ને એમાં આપણે 2 મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું। ને બધું આપણે સારી રીતના મિક્સ કરી લઈશું। તો આ રીતના એકદમ કોળો આપણો મસાલો હશે તો સમોસા આપણા એકદમ સરસ બનશે ને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનશે ને સમોસા આપણા 10 થી 15 દિવસ સુધી ચાલશે પણ। તો આ રીતના બધું એક સરખું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એમાં ઉમેરીશું મટન। તો એમાં આપણે ઉમેરીશું મટન સમોસા મસાલો। તો 2 થી 3 ચમચી જેટલો આપણે આ મસાલો લઈશું। એને આપણે મિક્સ કરી લઈશું। તો સમોસાનો મસાલો આ રીતના બનાવવાથી સમોસાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ખાવામાં પણ એકદમ સરસ લાગશે। તો આ છે આપણો કાચો મસાલો। તો તળાતી વખતે આ બધા મસાલા એક સરખા થઈ જાય છે તો એમાં ખુશ્બુ પણ સારી આવે છે અને ખાવામાં પણ એ જબરજસ્ત લાગે છે। તો આ રીતના આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે લાસ્ટમાં ઉમેરીશું મીઠું। તો હવે આપણે લાસ્ટમાં ઉમેરીશું 1 થી 1.5 ચમચી જેટલું મીઠું। તો ખીમાને આપણે બોઇલ કરતા વખતે મીઠું એડ કરેલું છે એટલે જરૂર મુજબ આપણે મીઠું લઈશું। મીઠાને આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા મીઠાનો ઉપયોગ ગ્લાસમાં જ કરવાનો, કારણ કે એમાંથી બહુ સારું પાણી નીકળતું હોય એટલા માટે આપણે એને લાસ્ટમાં એડ કરીશું। તો આ રીતના બધું આપણું સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એના સમોસા બનાવીશું। તો સમોસા બનાવતા પહેલાં આપણે સમોસા પર લગાવવાની લેય બનાવીશું। તો અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલો મેદો લીધો છે। તો 2 થી 3 ચમચી જેટલો મેદો લઈ એને આ રીતના થોડું થોડું પાણી કરાવીને પાણી એડ કરી ને એની લેય બનાવી લઈશું। તો આ રીતના આપણી મેદાની લેય પણ તૈયાર છે। તો એને પણ આપણે સાઈડમાં મૂકીશું ને હવે સમોસા ભરીશું। તો સમોસા ભરવા માટે અહીંયા મેં આ રીતના તૈયાર પટ્ટીનો ઉપયોગ કરેલો છે। જો તમારે ઘરે બનાવી હોય તો પણ આ પટ્ટી ઘરે આસાનીથી બની જાય છે, પણ અત્યારે મેં આ બજારની પટ્ટીનો ઇસ્તેમાલ કરેલો છે। તો હવે આપણે આ રીતના પટ્ટી વાળીને સમોસાને ભરી લઈશું। તો આ રીતના ફોલ્ડિંગ કરી લઈશું। તો
તો આ રીતના આપણે મેદાની જે લે બનાવેલી છે તે આપણે આ રીતના લગાવી લઈશું ને ફોલ્ડિંગ આ રીતના આપણે કરી લઈશું. તો આ જ રીતથી આપણે આસાનીથી ફોલ્ડિંગ પણ થઈ જશે. ને હવે આપણે એમાં મસાલો ભરીશું. તો મસાલાને આ રીતના હાથથી દબાવીને આપણે ભરી લઈશું. તો ફરીથી આપણે બીજી બાજુ પણ લેહ લગાવી લઈશું, જેથી કરીને સમોસા આપણા ખુલે ના અને ફાટે ના. તો આ જ રીતે આપણે બધા સમોસાને ભરી લઈશું. તો ફરીથી એક સમોસો હું તમને અહીંયા ભરીને બતાવું છું. તો અહીંયા ફ્રેન્ડ્સ આ પટ્ટીને આપણે આ રીતના વાળીશું ને આ રીતના આપણે કિનારી પર લેહ લગાવીને એને ફોલ્ડ કરી લઈશું. તો આ રીતના ફરીથી આપણે એની ફોલ્ડિંગ કરી લઈશું. તો આપણો બીજો સમોસો પણ બનીને રેડી છે. તો આ જ રીતે આપણે બધા સમોસાને ભરી લઈશું. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણા આ રીતના સમોસા ભરાઈને તૈયાર છે. તો જોઈ શકો છો તમે કે આપણી આ 4 થી 5 છાબડી જેટલા સમોસા આપણા ભરાઈને રેડી છે. તો એમાંથી આપણે થોડાક સ્ટોર કરીશું અને થોડાક આપણે તળી લઈશું. તો અહીંયા હું તમને બતાવીશ કે આપણે સ્ટોર કેવી રીતના કરાય. તો અહીંયા સમોસા સ્ટોર કરવા માટે આપણે આ રીતના એક પ્લાસ્ટિકનો ડબ્બો લઈશું અને સમોસાને આપણે આ રીતના એક એક કરીને બિછાઈ દઈશું. તો આ સમોસા તમારા અઠવાડિયા સુધી બગડશે પણ નહીં ને ખાવામાં પણ એવા જ સરસ લાગશે. તેને તમે ફ્રીઝરમાં સ્ટોર કરીને મૂકી શકો છો. તો એવા ને એવા સમોસા આપણા અઠવાડિયા સુધી રહેશે. તો આ રીતના આપણે સમોસાને બિછાઈને ઉપરથી આ રીતના એક પ્લાસ્ટિક બિછાઈ દઈશું, જેથી કરીને સીટ બીટ વળે ના. જે પાણીની સીટ વળે છે તે અહીંયા વળે ના. ને એની ઉપર આપણે બીજી સીટ પણ આ જ રીતે પાથરી દઈશું. તો ફરીથી આપણે આ રીતના પ્લાસ્ટિક બિછાવી દઈશું. હવે આપણે આ ઢાંકણું ઢાંકીને એને એકદમ ફિટ કરી દઈશું. તો આ રીતના તમે સ્ટોર કરીને એને અઠવાડિયા સુધી રાખી શકો છો ફ્રીઝરમાં. તો આ સમોસા આપણા એવા ને એવા જ રહેશે. તો બાકી બચેલા સમોસાને આપણે ખાવા માટે તળી લઈશું. તો સમોસા તળવા માટે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એને આ રીતના એક એક કળી એડ કરતા જઈ તળી લઈશું. તો આ રીતના ઉલટ પુલટ કરીને આપણે એને તળી લઈશું. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ ટુ લો જ રાખીશું, જેથી કરીને અંદરનો મસાલો સારી રીતના કૂક થઈ જાય
ને સમોસા આપણા એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉનના થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા સમોસાનો કલર ચેન્જ થઈ ગયો છે ને આ રીતના ગોલ્ડન બ્રાઉનના થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આ જ રીતે આપણે બધા સમોસાને તળી લઈશું. તો બધા સમોસા આપણા આ રીતના તળીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને લીંબુ સાથે સર્વ કરીશું. તો આ રીતના તમે ઉપરથી લીંબુ નીતાળીને ખાશો તો ખાવામાં એ બહુ જ સરસ લાગશે. તો અહીંયા તમને મોઢામાં પાણી આવી રહ્યું છે ફ્રેન્ડ્સ. તો રાહ શેની જુઓ છો? તમે પણ આ રીતના ખીમાના સમોસા બનાવીને ઘરે ફેમિલી સાથે એન્જોય કરો. ખાવામાં એકદમ મજેદાર અને લઝીઝ લાગશે. તો આ છે આપણી મટન ખીમા સમોસાની રેસીપી. તો તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. અલ્લાહ હાફિઝ.